મારા ઘરની નજીક સુપરમાર્કેટમાં મળતી, ઘરમાં બધાને ખૂબ જ ભાવતી અને દિવાળીના નાસ્તામાં મજા આવી જાય ને તેવી અલગ-અલગ ફ્લેવરની પોટેટો સેવ મને નહોતી ખબર કે આટલા ઓછા મસાલામાં, આટલી સહેલી રીતે અને માત્ર 5 મિનિટમાં બની જતી હશે. જ્યારે મેં બનાવીને તો અડધી કલાકમાં જ બનાવેલી બધી ફ્લેવરની પોટેટો સેવ ખવાઈ ગઈ. અને કોઈને પણ ખ્યાલ ન આવ્યો કે આ બાળકોના મનપસંદ ચીઝ પોટેટો સેવ, ફુદીનો પોટેટો સેવ અને ટમેટો પોટેટો સેવ મેં ઘરે બનાવી છે. ટેસ્ટ એકદમ પરફેક્ટ માર્કેટ જેવો જ આવ્યો. આ બધાને મનભાવતી સ્વાદનો ચટકારો લાવતી અને સાવ કોરી, ક્રિસ્પી, જુદી જુદી ફ્લેવરની આ સેવ બનાવવાની શરૂઆત સૌથી પહેલા બાળકોના મનપસંદ ફ્લેવર ચીઝ પોટેટો સેવથી કરીએ. અહીં મીડિયમ સાઈઝના બટેટાને મીઠું ઉમેરી બાફી નાખેલું હતું. તો અડધા બટેટાની છાલ ઉતારી ઝીણી ખમણી વડે બટેટાનું એકદમ ઝીણું ખમણ કરી નાખવાનું છે, જેથી ક્યાંય પણ મોટા લમ્સ ના રહે અને એકદમ રવા રવા જેવું આ ખમણ થઈ જાય. હવે ચીઝ ફ્લેવરની પોટેટો સેવ બનાવવા માટે ચીઝ પાવડરનો ઉપયોગ કરવાના બદલે આપણે રેગ્યુલર વાપરતા ચીઝ હોય ને તેનો ઉપયોગ કરશું. 1 ક્યુબ ચીઝ લઈ તેને પણ ઝીણી ખમણીથી એકદમ સરસ ઝીણું ખમણી લેવાનું છે, જેથી ચીઝની ઓરિજિનલ ટેસ્ટ અને ફ્લેવર બંને આવે. એક ચીઝ ખમણ્યા પછી હવે મસાલા કરીએ, જેમાં 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1/8 ટીસ્પૂન અને ફક્ત સેવનો કલર સહેજ જેવો બ્રાઇટ થાય ને એટલું હળદર પાવડર ઉમેરવાનો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર ઉમેરવાનો. હવે બધું ચમચી વડે એકદમ સરસ રીતે મેશ કરતા જઈ અને મિક્સ કરવાનું. મસાલા તો મિક્સ થઈ જાય પણ ક્યાંય પણ બટેટા કે ચીઝના લમ્સ ના રહે ને તેનું ધ્યાન રાખવાનું. અહીં ચીઝ ફ્લેવરની સેવ બનાવી છે ને એટલે ચાટ મસાલાના બદલે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ વાપરી શકાય, પણ ઓરિજિનલ માર્કેટ જેવી ચીઝ પોટેટો સેવ બનાવવા માટે અહીં ચાટ મસાલો ઉમેરશો ને તો એકદમ પરફેક્ટ ટેસ્ટ આવશે. અહીં એકદમ માવા જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બેસન કેટલું ઉમેરવું અને તેનું માપ કઈ રીતે લેવું ને તે પણ બતાવું. બનાવેલો માવો મેઝરમેન્ટ કપમાં ભરતા તે અડધા કપથી થોડો એવો ઓછો છે. આ મેઝરમેન્ટ કરેલા માવાને ફરીથી એ જ બોલમાં ઉમેરી દઈશું અને એ જ અડધો કપ લઈ તેટલો જ એટલે કે માવા જેટલો જ બેસન ઉમેરવાનો છે. આ થયું પરફેક્ટ માપ. તેમાં હવે 1 ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો, જેથી સેવ છે ને તે ક્રિસ્પી બને. બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે. બંને લોટને બનાવેલા ચીઝ અને પોટેટાના માવામાં મિક્સ કરવાનો છે અને લોટ બાંધવાનો. જો મિશ્રણ વધારે કે ઓછું સોફ્ટ લાગે ને તો થોડો એવો વધારે લોટની જરૂર પડે ને તો બેસન ઉમેરી શકાય. તુરંત જ બંધાયેલા આ લોટને સરસ મસળી લેવાનો. આ લોટને રેસ્ટ નથી આપવાનો. ઉપરથી સહેજ એવું તેલ ઉમેરી આ લોટને મસળ્યા પછી હવે સેવ પાડવા માટે મેં તેનો સંચો લીધો છે. માર્કેટ જેવી જ મીડિયમ સેવ પાડવા માટે મીડિયમ હોલની પ્લેટ લઈ એક સાઈડ તેલ લગાવી લેવાનું. સાથે સાથે સંચાની અંદર પણ તેલ લગાવી લઈશું. હવે બનાવેલો લોટ છે ને તે મશીનમાં ઉમેરી દેવાનો અને પ્લેટ પછી ઉપર લગાડી વ્યવસ્થિત મશીન બંધ કરી લેવાનું. ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થતા તેલમાં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખી સંચા વડે ગોળ ગોળ ફેરવતા જઈ એકદમ સરસ સેવ પાડી લેવાની છે. લોટ થોડો કઠણ જ રાખવાનો, તો જ એકદમ સરસ પરફેક્ટ ક્રિસ્પી સેવ બની અને તૈયાર થશે. તુરંત જ ઉમેરાયેલી સેવ છે ને તે તેલમાં ઉપર આવી જશે. એક વખત બધું તેલ નીચે જતું રહે ને એ પછી સેવની ધીમે રહી અને સાઈડ ચેન્જ કરવાની. આ સેવ છે ને તે નોર્મલ સેવની જેમ તુરંત કડક નહીં થાય, કારણ કે તેની અંદર બટેટા અને સાથે ચીઝ પણ રહેલું છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખતા સાઈડ ચેન્જ કરી અને તળવાની. આ ચીઝ પોટેટો સેવ છે ને તે લાલાશ પડતી ના થઈ જાય ને તે ખાસ ધ્યાન રાખવાનું. બસ આ રીતે 1 થી 2 વખત જ સાઈડ ચેન્જ કરશો ને એટલે ઓટોમેટિક ક્રિસ્પી આ સેવ થવા લાગશે. બનેલી એકદમ ક્રિસ્પી ચીઝ પોટેટો સેવને હવે તેલમાંથી નીતારી અને એક ડીશમાં કાઢી લેવાની. આ જ રીતે બાકીના લોટમાંથી પણ સેવ તૈયાર કરી લઈશું. માત્ર 5 મિનિટમાં બનેલી એકદમ ક્રિસ્પી અને ચીઝી ફ્લેવરની આ પોટેટો સેવ બનાવવાની રીત એકદમ ઈઝી છે. વળી ટેસ્ટ તો એવો ચીઝી ને કે કોઈ પણને ખ્યાલ ના આવે કે આ ચીઝ પોટેટો સેવ ઘરમાં બનાવી છે. અને આ બનાવેલી ચીઝ પોટેટો સેવ છે ને એ 15 દિવસ એરટાઇટ કન્ટેનરમાં સાચવી પણ શકાય છે. હવે નાના મોટા બધાની મનપસંદ ફુદીના ફ્લેવરની ફુદીનો પોટેટો સેવ બનાવીએ. તેના માટે અહીં મેં ફુદીનાના પાન વીણી પાણીથી સાફ કરી લીધા હતા, જે વજનમાં 25 ગ્રામ છે, જેને મિક્સર જારમાં ઉમેરવાના. સાથે 2 તીખા લીલા મરચાના ટુકડા અને તેની સાથે અડધી ટીસ્પૂન જેટલું ચોપ કરેલું આદુ ઉમેરવાનું. પીસ્યા પછી આ પેસ્ટનો કલર એવો જ ગ્રીન જળવાઈ રહે ને તેના માટે અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો, જેથી પેસ્ટ પાણી વગર સ્મૂથ પીસાઈ જાય. પીસ્યા પછી જુઓ એકદમ સ્મૂથ ફુદીનાની પેસ્ટનો કલર જુઓ એકદમ સરસ ગ્રીન રહ્યો છે. ફુદીના પોટેટો સેવ બનાવવા માટે અહીં પણ મેં અડધું બાફેલું બટેટું લીધું છે. તેને ખમણી વડે એકદમ ઝીણું ખમણ કરી લેવાનું. ખમણેલા બટેટામાં હવે બનાવેલી ફુદીનાની સ્મૂથ પેસ્ટ છે ને તે ઉમેરવાની.
સાથે સાથે મસાલામાં અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન પાણીપુરીનો મસાલો, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશ. હવે બટેટા અને ફુદીનાની પેસ્ટને એકદમ સરસ એ રીતે મિક્સ કરવાની જેથી ક્યાંય પણ બટેટાના લમ્પ્સ ના રહે. બસ આ રીતે મિક્સ કરતા ગ્રીન પેસ્ટ છે તે બટેટાના મસાલામાં સરસ ભળી ગઈ છે. પેસ્ટ હશે તેથી પહેલી સેવ બનાવીને તેના કરતા અહીં બેસન છે ને થોડો વધારે ઉમેરવો પડશે. હવે હું અહીં પહેલા 1 ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરી દઈશ અને એ પછી પોણો કપ બેસન ચાળી અને ઉમેરવાનો. મિક્સ કરતા જે એકદમ સરસ લોટ બાંધવાનો છે. અહીં ધીમે ધીમે મિક્સ કરતા લોટ છે ને તે સરસ ગ્રીન થવા લાગ્યો છે. બટેટા અને ફુદીનાની પેસ્ટ છે તે મિક્સ થવા માંડે એટલે હવે આ લોટ છે ને તે મને થોડો એવો સોફ્ટ લાગ્યો. આ સમયે ઉપરથી 2 ટીસ્પૂન જેટલો બેસન હું ઉમેરી દઈશ અને ટોટલ બેસનનું માપ કહું ને તો 1 કપમાં થોડો એવો ઓછો રહેશે તેટલો બેસન મેં ઉમેર્યો છે. આ સમયે 1 ટીસ્પૂન જેટલું તેલ પણ ઉપરથી ઉમેરી દેવાનું જેથી સેવ છે ને તે એકદમ ફરસી બની અને તૈયાર થાય. બસ તૈયાર થયેલ પરફેક્ટ કઠણ ગ્રીન લોટને સહેજ એવો મસળી લેવાનો. ઉપરથી સહેજ એવું તેલ ઉમેરી એકવાર મસળ્યા પછી પેલી સેવની જેમ જ તેલ લગાવેલા સંચામાં આ લોટ ઉમેરી દેવાનો અને પહેલી વખત જે સેવ બનાવવા માટે પ્લેટ વાપરી હતી ને તે જ પ્લેટનો ઉપયોગ કરી અને ઢાંકણ બરાબર ટાઈટ ઢાંકી દેવાનું. હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થતા તેલની કઢાઈમાં સમાઈને એટલી સેવ આ સંચાની મદદથી પાડી લેવાની છે. આ સેવની ક્રિસ્પી થતા પહેલી ચીઝી સેવ જેટલો સમય નહીં લાગે એટલે જેવી આપણે તેને પાડશું ને એટલે તે તુરંત જ તળાઈ ઉપર આવી જશે અને ક્રિસ્પી પણ થવા લાગશે. બસ તુરંત જ તેની સાઈડ ચેન્જ કરી દેવાની અને બીજી સાઈડ પણ માત્ર 10 થી 15 સેકન્ડ જ તળાવા દઈ ફરીથી સાઈડ ચેન્જ કરવાની. 1 થી 2 વખત સાઈડ ચેન્જ કરતા તે એકદમ ક્રિસ્પી સેવ તૈયાર થશે. કલર પણ જુઓ કેટલો સરસ ગ્રીન આવ્યો છે. તો આ સમયે આ ક્રિસ્પી થયેલી ફુદીના ફ્લેવરની પોટેટો સેવને હવે તેલમાંથી નિતારી અને બહાર કાઢી એક ડીશમાં ઉમેરી દેવાની. માત્ર 5 થી 6 મિનિટમાં બની જતી આ સેવનો કલર એકદમ સરસ તળાયા પછી પણ ગ્રીન રહેશે અને તે પણ ઓરિજિનલ ગ્રીન અને સ્વાદમાં તો પૂછો નહીં. એકદમ સરસ ચૂરો થઈ જાય એવી ક્રિસ્પી અને સ્વાદમાં તો પાણીપુરીની યાદ અપાવી દેશે અને માર્કેટના સ્વાદને પણ ટક્કર મારે ને તેવી આ ફુદીનો પોટેટો સેવ એકવાર તો બનાવવા જેવી જ છે. હવે સૌથી મનપસંદ ટમેટો ફ્લેવરની સેવ અહીં આપણે બનાવીએ. તેના માટે મેં એક મોટી સાઈઝનું લાલ ટમેટું લીધું છે. તેનો ઉપરનો ગ્રીન ભાગ કાઢી અને આવા મીડિયમથી નાના ટુકડા કરી લેવાના. ટમેટો ફ્લેવરની વેફર, ફ્રાઈમ્સ વગેરે બાળકો શું બધાને પસંદ આવતું હોય છે. તો આ સેવનો સ્વાદ પણ ટમેટો ફ્લેવરની ફ્રાઈમ્સ કે વેફર જેવો જ બની અને તૈયાર થાય છે. તૈયાર કરેલા ટમેટાના ટુકડાને મિક્સરમાં ઉમેરી ઢાંકણ ઢાંકી અને પીસી લેવાનું અને એકદમ સ્મૂથ પ્યુરી બનાવી તૈયાર કરવાની. અહીં જુઓ એવી સ્મૂથ પ્યુરી બની અને તૈયાર છે. તો આ પ્યુરીનો ઉપયોગ કરતા પહેલા એક બાઉલમાં અડધું બાફેલું બટેટું લઈ અને તેને ઝીણા ખમણથી ખમણી લેવાનું છે. બસ આવું ઝીણું બટેટું ખમણાઈ જાય ને એ પછી તેની ઉપર ગળણી રાખી બનાવેલી ટોમેટો પ્યુરી છે ને તે આ રીતે ગાળી લેવાની જેથી ના પીસાયેલા બીજ કે છાલના છોડા હોય ને તો તે ઉપર રહી જશે. અને હંમેશા સેવ બનાવીએ ને ત્યારે ટમેટાની પ્યુરી છે ને તે ગાળીને જ ઉમેરવાની. અહીં ટમેટાની પ્યુરી છે ને તે ગળાઈ ગઈ છે. હવે આ સેવના લોટમાં મસાલો પણ કરીએ. ટમેટાની સેવ હોય ને તે ખટાશની સાથે એકદમ તીખી અને કલરમાં લાલ હોય છે. માટે તીખું લાલ મરચું અને કશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ અડધી ટીસ્પૂન ઉમેરશું જેથી કલર પણ સરસ આવે. સાથે માત્ર આ સેવનો કલર ઇન્હેન્સ થાય ને એટલો પૂરતો જ 1/8 ટીસ્પૂનથી પણ ઓછો હળદર પાવડર ઉમેરવાનો અને 1/4 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું. હવે બટેકાની અંદર આ ટમેટો પ્યુરી અને ઉમેરેલા મસાલા મિક્સ કરવાના છે. બહુ સિમ્પલ મસાલા સાથે બની જતી આ સેવ છે ને તે આપણે બટેટા ટમેટાની ફ્લેવરની વેફરની યાદ અપાવી દેશે. બસ બધું મિક્સ થઈ ગયા પછી હવે અહીં 1 ટીસ્પૂન જેટલો ચોખાનો લોટ પહેલા ઉમેરશું. સાથે પોણો કપ બેસન અહીં ઉમેરીશ. બધું પહેલા ચમચી વડે અને પછી હાથ વડે મિક્સ કરી લેવાનું અને પહેલી 2 સેવનો લોટ બાંધ્યો ને બસ એવો જ મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. બધું મિક્સ કરતા મને હજી બનેલો લોટ છે ને તે થોડો સોફ્ટ લાગ્યો તો ઉપરથી અડધા કપ જેટલો ચાળેલો બેસન હું આમાં ઉમેરી દઈશ. ટોટલ આ માપ પ્રમાણેના ટમેટા અને બટેટાના માવામાં જોઈએ ને તો 1/4 કપ જેટલો બેસન જોશે. ઉપરથી વધારે અડધી ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરી દઈશ અને સાથે 1 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું. બધું એકદમ સરસ મિક્સ કરી મીડિયમ કઠણ લોટ તૈયાર થઈ ગયો છે. ઉપરથી સહેજ તેલ ઉમેરી એકવાર મસળી પણ લઈશું અને પછી આ મીડિયમ કઠણ બંધાયેલા લોટને સેવ પાડવાના સંચામાં તેલ લગાવી અને ઉમેરી દેવાનું. સાથે મીડિયમ હોલવાળી પ્લેટ પણ ગોઠવી દે અને ઢાંકણ ટાઈટ પેક કરી દેવાનું. ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ સેવને મશીન વડે ડાયરેક્ટ તેલમાં પાડી લેવાની છે. જેવી તે ઉમેરાશે ને એવી તુરંત જ તળાઈ અને ઉપર આવશે. આ સમયે ટમેટો પોટેટો સેવનો કલર વધારે ડાર્ક ના થાય ને તે ધ્યાન રાખી
તુરંત જ તેની સાઈડ ચેન્જ કરવાની. ટોટલ અડધી મિનિટમાં સેવ ક્રિસ્પી થઈ જશે એટલે આ સમયે તેમાં ઉપરથી થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, જેથી આ ટોમેટો પોટેટો સેવની એક સરસ ફ્લેવર પણ આવશે અને લુક પણ બહુ સરસ આવશે. બસ તળાયેલી કઢી પત્તા સાથેની ક્રિસ્પી ટોમેટો પોટેટો સેવને તેલમાંથી હવે નિતારી બહાર કાઢી લેવાની. માત્ર 5 જ મિનિટમાં બાંધેલા લોટમાંથી ટોમેટો પોટેટો સેવ આટલી બધી બની અને તૈયાર થઈ છે. તે પણ એકદમ સરસ લાલ કલરની અને એકદમ ક્રિસ્પી વળી ફરસી. પ્રેસ કરતા જ તેના અવાજ પરથી તમને ખ્યાલ આવી જશે કે તે કેટલી ક્રિસ્પી બની છે. તો ફ્રેન્ડ્સ, આ વખતે દિવાળી ઉપર અલગ અલગ નાસ્તામાં આ બહુ જ જલ્દી બની જતી, એટલે કે માત્ર 5 મિનિટમાં જ બની જતી અલગ અલગ પ્રકારની ચીઝ પોટેટો સેવ, ફુદીના પોટેટો સેવ અને ટમેટો પોટેટો સેવ ચોક્કસથી બનાવજો. કંઈક નવીન છતાં પણ આપણો ઓરિજિનલ અને મોંમાં તો સ્વાદનો ચટકારો આવી જશે. તેટલી ફરસી અને ક્રિસ્પી આ સેવ બીજા નાસ્તા સાથે પીરસશો ને એટલે બધાને થોડું નવીન પણ લાગશે અને ભાવશે. વળી આપણો ઓરિજિનલ ટેસ્ટ પણ ખરો. તો આ બધી રેસીપી ખૂબ જ ઉપયોગી છે. તો દિવાળીના નાસ્તા માટેની આ ઉપયોગી રેસીપીને લાઈક કરી દેજો અને મેક્સિમમ શેર પણ કરજો. સાથે જ આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવજો. એ સિવાય આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરીને ફોલો કરી લેજો, જેથી આવનાર અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.